મળી જો પણ હવામાં શેરડીનો હોઠો. હવે હોઠો જોઈને એવું લાગે છે કે એક પડી તો હોઠાનો રસ નીકળી જાય, મારો નીકળી જાય. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. સરપંચ સાહેબ ભલે ગમે તે આપણ કે પણ આપણે છે શરમ વગર ના, એટલે શરમ હોય સરકાર ને, લાજો ઘરના બહેરા ને, આપણે હોટો તોડીને તરત ખાવા માંડ્યા. જેમ ઢોર ઓગાળે એમ ઓગાળતો ઓગાળતો નીકળી જો કાકા ઘરોમાં. बेटा तू चिंता मत कर, मारी रजा रोटला ऊपर છે ખાલી તો ફોન માં ભવાની એક્ટિંગ કરો. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. તમારો ભાઈ લબડી જો તો બટાકા પાછળ ચમકે, આજ તો પહેરવાના હતા બટાકો. સારું કરું નીકળી જો ને કે બહાર થી ભેળા થઈ જાય, આજ તો બટાકાના કટ માથે પડ્યા છે. હું કોક કરવા જો એટલે ભગવાનની મારી હારી મસ્કરી કરવાની આદત છે. अरे कहना क्या चाहते हो? હવે કાકાના ક્ષેત્રમાં મને એવી રીતે કોમ કરાવડાવે છે કે જોણે હું 8મા ભાગે મજૂરીઓ આવ્યો હોય. તમારા ભાઈની વાત કરું તો બાહુબલી ને પાછો મેલેવો છે, ભરીનો છે તરત કલ્ટીમ કટર. મરતા આવતું તો જો એટલે સડી જો કલટા જેડે આપણે. તમારા ભાઈ ટ્રેક્ટર રાખવા આલ્યું એનું મેન કારણ નહીં હતું કે જો કોમ કરાવવું હોય તો ટ્રેક્ટર રાખવા આલવું જ પડશે. એને ખબર છે કે હું પાછો સાટુકડો છું. કરીને ચાદર કંકુના વાબાન ચાલુ કરીને છું બટાક. આજ હો સુધી તો એટલું કામ કરાવડાવશે કે હું ખુદ ને ઓળખી નીકું કે મેં કોણ હું. ઘરના ની તો જુદી જ વાત છે. પાવડિયા હલવાયા વાબાન તો 4 ઓગળ ની વાયા પછી 8 ઓગળ. હવે હું ખુદ જઈને બાપા મત તો એ જહેરીલો હાથ નીકળ્યો. હજુ તરત વાઈન તો ઉભા નથી એમ પેલી બાજુ તો ખોદકામ ચાલુ થઈ ગયું. એટલે તમારે ખોદવત તો વાયા શું કરવા? ખેતરનો ખાડો ખોદતા મેલીને તમારો ભાઈ પેટનો ખાડો પૂરો કરવા આજી તરત પહેણી વગ કરીને હવે ખાતર ને કટા આલવાનું બાબોડે બોલવું પડી છે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा.